નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજ્યનું રાજકારણ રાષ્ટ્રીય ફલક પર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અને વિપક્ષ દ્વારા વોટ ચોરીના આક્ષેપો સાથેની વોટર અધિકાર યાત્રા જેવા પરિબળોએ માહોલ ગરમાવી દીધો છે। ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને બિહારના પ્રદેશ ચૂંટણી પ્રભારી નિમ્યા છે, જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ તથા ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને સહપ્રભારી બનાવાયા છે। નવસારીના સાંસદ સી.આર. પાટીલને આ મહત્વની જવાબદારી મળતા ગુજરાતમાં એક મોટો સવાલ ઊભો થયો છે। શું તેઓ બિહારમાં પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જેવી અભૂતપૂર્વ સફળતાનું પુનરાવર્તન કરી શકશે? સી.આર. પાટીલના નેતૃત્વ હેઠળ ડિસેમ્બર 2022માં ગુજરાત ભાજપ 182માંથી 156 બેઠકો જીતીને નવો રેકોર્ડ સ્થાપ્યો હતો, જે અગાઉ 1985માં માધવસિંહ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસે જીતેલી 149 બેઠકોનો રેકોર્ડ તોડી નાખ્યો હતો। આ ભવ્ય જીતનું શ્રેય પાટીલને આપવામાં આવે છે અને તેમને માસ્ટર વ્યૂહરચનાકાર તરીકે પણ ઓળખવામાં આવે છે। જોકે રાજકીય વિશ્લેષકો માને છે કે બિહારમાં સફળતા મેળવવી ગુજરાત જેટલી સરળ મેદાન જેવી નહીં હોય। ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના ભૂતપૂર્વ પ્રોફેસર ભૂપેન્દ્રના મતે દરેક રાજ્યની હકીકતો જુદી જુદી હોય છે। માત્ર એક વ્યક્તિની નિમણૂકથી બિહારમાં ભાજપ બધાને પાછળ છોડીને આગળ નીકળી જશે એવું ન માની શકાય। તેઓ ઉમેરે છે કે પાછલા સમયમાં ઘણા માસ્ટર વ્યૂહરચનાકારોને નિષ્ફળ થતા જોયા છે, તેથી પાટીલની નિમણૂકથી મોટો ફરક પડશે તેવું લાગતું નથી। તો બીજી તરફ બિહારના રાજકીય સમીકરણો સમજીએ તો બિહારનું વર્તમાન રાજકારણ અત્યંત સ્પર્ધાત્મક અને ગૂંચવાયેલું છે। રાજકીય વિશ્લેષકોના મતે રાજ્યમાં હાલ સત્તા વિરોધી લહેર ચાલી રહી છે, કારણ કે ભાજપ અને તેના સાથી પક્ષો લગભગ 18 વર્ષથી વધુ સમયથી રાજ્યમાં શાસન કરી રહ્યા છે। 2020ની વિધાનસભા ચૂંટણીમાં 243 બેઠકો પૈકી રાષ્ટ્રીય જનતા દળ 75 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી, જ્યારે ભાજપને 74 અને સત્તાધારી ગઠબંધનનું નેતૃત્વ કરનાર જનતા દળ યુનાઇટેડને 43 બેઠકો મળી હતી। કોંગ્રેસના ખાતામાં 19 બેઠકો આવી હતી। પ્રોફેસર પુષ્પેન્દ્રજીના મતે નીતિશ કુમારની લોકપ્રિયતા પર થયેલી અસરને કારણે આર્થિક પછાત વર્ગના મતદારો કોંગ્રેસ તરફ જોડાતા દેખાઈ રહ્યા છે। જો ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ દ્વારા નવા મતદારોને આકર્ષી શકશે અને સંગઠન સ્તરે મજબૂત બની શકશે તો તે સરકાર બનાવવાની દાવેદારી માટે બહેતર સ્થિતિમાં આવી શકે છે। અન્યથા કોઈ એક પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા ઓછી છે। તો સ્થાનિક મુદ્દાઓ પણ ચૂંટણીમાં નિર્ણાયક બનશે। ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શરૂ કર્યું હતું, જેમાં પ્રથમ યાદીમાંથી 65 લાખ મતદારોના નામ ગાયબ હોવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો। આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને વિપક્ષે મોરચો માંડ્યો હતો। રાહુલ ગાંધીએ પોતાની વોટર અધિકાર યાત્રામાં વોટ ચોરી નહીં થવા દઉં તેવું વારંવાર કહીને આ મુદ્દાને ધાર આપી હતી। જો કે આ યાત્રામાં ધીમે ધીમે પેપર લીક, શિક્ષણ, રોજગાર અને અગ્નિવીર જેવા અન્ય સ્થાનિક મુદ્દાઓ પણ જોડાતા ગયા। બિહારનું રાજકારણ એક તરફ ઇન્ડિયા ગઠબંધન અને બીજી તરફ ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધન વચ્ચે જટિલ સ્પર્ધા ઊભી કરે છે। તો વિશ્લેષકોના મતે બિહારમાં ભાજપ ગઠબંધનમાં નાના ભાઈની ભૂમિકામાં છે, જ્યાં બધાને સાચવીને ચાલવું જરૂરી છે। આ સંજોગોમાં સી.આર. પાટીલની માસ્ટર વ્યૂહરચના ગુજરાતની જેમ કમાલ કરી શકશે કે કેમ તેનો આધાર માત્ર તેમના વ્યક્તિત્વ પર નહીં, પરંતુ બિહારના જટિલ સામાજિક રાજકીય સમીકરણો, સ્થાનિક મુદ્દાઓ અને ગઠબંધનની રણનીતિ પર પણ રહેશે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।